સત્તાધારના મહંત વિજય બાપુ પર તેના જ સગા મોટા ભાઈ નીતિન ચાવડા દ્વારા વ્યભિચાર અને ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. નીતિન ચાવડાએ સત્તાધારના મહંત વિજય બાપુને ગીતા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હોય અને કરોડો રૂપિયાના સત્તાધારમાં ગોટાળા થતા હોવાની ગંભીર આક્ષેપો કર્યા છે. સત્તાવાર મહંતના વિવાદમાં હવે જૂનાગઢ ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરીએ એન્ટ્રી કરી છે. તેઓ સાધુ સંતો સાથે વિજય બાપુના સમર્થનમાં સત્તાધાર પહોંચ્યા હતા. મહેશગીરીએ જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ ટુકડીનો સનાતનની જગ્યાએ ટાર્ગેટ કરે છે. સંતો આગળ આવે નહીં તો લૂંટારાઓ ફાવી જશે. જૂનાગઢ ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ મામલે વિજય બાપુ સાથે મળી બધી વાતચીત કરી છે અને તેમને આજે અમે અહીં ભરોસો આપવા આવ્યા છીએ કે સૌ સાધુ સંતો તમારી સાથે જ છે. આ સતની જગ્યા છે જ્યાં સત્તાધારમાં વિજય બાપુ સેવા કરી રહ્યા છે. સનાતનનો સૌ સાધુ સંતો મહાત્માઓ વિજય બાપુની સાથે છે. અમે અહીં વિજય બાપુએ વાત કહેવા આવ્યા છે કે સૌ સાધુ સંતો તમારી સાથે છે. વાતો થાય છે કે કોઈ સાધુ સંતો અહીં આવતા નથી, વિજય બાપુની સાથે નથી, તો એનો જવાબ એનાથી જ મળે છે. આજે અમે સાધુ સંતો સત્તાધારમાં છીએ, બાપુના સાથે અમે ઊભા છીએ એટલે એ વાત કરવા આવ્યા. આ ગુજરાતમાં ને ભારતમાં એક અખિલ ભારતીય સંત સમિતિ છે અને બીજું છે અખિલ ભારતીય સાધુ સમાજ અને ત્રીજું છે જે અખિલ ભારતીય સનાતન સંરક્ષણ સમિતિ. તો એના બધા જે સંતો છે, જે પેલા ભારતીય આશ્રમની વાત આવી, પછી મહેશગીરી બાપુની વાત આવી, હવે સત્તાધારની વાત. આ કોઈ ચોક્કસ ટુકડીઓ કે જે લોકો આવા છે જે સનાતનની જગ્યાઓને એક પછી એક ટાર્ગેટ કરવાનું અને આ બધું કરી રહ્યા છે, તો તમે બધા ચૂપ કેમ છો? તમે કેમ નથી આવતા? આજે એક વાત યાદ રાખવી પડશે બધા જ સાધુ સંતોને કે જે ચૂપ છે, આજે અહીંયા વારો આવ્યો, કાલે તમારી ત્યાં પણ ટકોરા વાગશે, એટલું યાદ રાખજો. અને સંત સમાજ જો હવે આગળ નહીં આવે તો આ બધા ફાવી જશે, આ બધા લૂંટારાઓ ફાવી જશે અને એના લીધે એ સનાતનને નુકસાન થશે. વિજયદાસ બાપુને તો ખાસ કહીશ કે તમે એક ધર્મસભા બોલાવો, તમે પોતે બોલાવો ધર્મસભાને, અમે બધા સંતો આવશું અને તમે ત્યાં બધી સાચી વાત મૂકશો તો એનાથી બધાય સમાજને ખબર પડશે કે શું ચાલી રહ્યું છે, શું નથી. અને એક વાત કહું, કદાચ ભૂલ હોય કોઈની, તો મેં કીધું કે ભૂલ હોય તો માફ કરવાનું અથવા તો માફી માંગવાની. પાપ હોય તો એના પ્રાયશ્ચિત હોય અને ગુનો કર્યો હોય તો એની સજા હોય. આમાં સત્ય શું છે એ બહાર આવશે તો એનાથી બધાને ખબર પડશે અને બધા ઉઘાડા પડશે. કેમ કે આમાં ઘણી વખતે એવું પણ હોય કે પિક્ચર જે ચાલી રહી છે એનો ડાયરેક્ટર તો બીજે જ ક્યાંક બેઠો હોય. સરકારને ખાસ કરીને હું અપીલ કરવા માંગુ છું કે આવી બધી ચાંડાલ ચોકડીઓ જે જામી ગઈ છે, સનાતનની જગ્યાને ટાર્ગેટ કરી રહી છે, એની જરાક તપાસ કરાવો કે વિજયદાસ બાપુ સાચા છે તો અમે એના સાથે છીએ. કદાચ એમનો દોષ હોય ને એવું બધું હોય તો અમે પણ કહેશું કે બાપુ આ શું છે, પણ ધર્મસભા વિજય બાપુ બોલાવશે તો સાચું ખબર પડશે. ચર્ચા વિચારણા કરી અને સનાતન ધર્મના પરંપરાના દેહાણ જગ્યાના તમામ સંતો મહંતો અહીંયા આવશે અને સત્ય વસ્તુ એ લોકો સુધી પહોંચે એવી શુભ ભાવથી અત્યારે મુલાકાત લીધી છે. અમે આખી દેહાણ પરંપરાના જેટલા સંતો મહંતો છે એ તમામની જવાબદારી સાથે હું કહું છું એ તમામ વિજય બાપુ સાથે અમે જોડાયેલા છીએ અને અમે એમને ભરોસો આપવા માટે, વિજય બાપુને ભરોસો આપવા માટે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંત સમાજને એક વાત કહેવી છે કે ગુજરાત અને ભારતમાં અખિલ ભારતીય સંત સમિતિ, અખિલ ભારતીય સાધુ સમાજ અને અખિલ ભારતીય સનાતન સંરક્ષણ સમિતિ છે. આ બધી સમિતિઓના સંતો જેમાં મુક્તાનંદ બાપુ ચાપરડા, શેરનાથ બાપુ ગોરક્ષકના આશ્રમ જૂનાગઢ, સંત સમિતિમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ભારતના અધ્યક્ષ કેવલદાસજી મહારાજ છે. રાજેન્દ્રદાસજી આ સમિતિમાં અધ્યક્ષ સ્થાને છે. ત્યારે સંતોને ખાસ કહેવું છે કે સૌથી પહેલા ભારતીય આશ્રમની વાત આવી, ત્યારબાદ મહેશગીરી બાપુની વાત આવી, હાલ સત્તાધારની વાત આવી છે. અને આ કોઈ ચોક્કસ ટુકડીઓ દ્વારા સનાતનની જગ્યાએ એક પછી એક ટાર્ગેટ કરવામાં આવી રહી છે. આ બધા સંતો જેને ફાઉન્ડેશન બનાવ્યા છે, જેમાં અમે સાધુ સંતો પણ મેમ્બર છીએ, ત્યારે સંગઠનનો સાધુ સંતો ચૂપ કેમ છે, સામે કેમ નથી આવતા? એક વાત યાદ રાખવી પડશે કે બધા સાધુ સંતોએ કે આજે અહીં વારો આવ્યો, કાલે તમારે ત્યાં પણ ટકોરો વાગશે, એટલું જ યાદ રાખજો. સંત સમાજ જો હવે આગળ નહીં આવે તો લૂંટારાઓ બધા ફાવી જશે. તેના લીધે સનાતનને નુકસાન થશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.